રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર 3 ગાડીઓ વચ્ચે અકસ્માત થયો। જે રીતના દ્રશ્યો જે દેખાડી રહ્યો છું, રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ના કે જે આગળ જે બસ જે આવી રહી હતી ને તેની સામે જે રીતના એક સ્વિફ્ટ ગાડી અને બોલેરો જે પિકઅપ વાન હોય છે તે બંને અથડાતાની સાથે જ છે તે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની અંદર જે રીતના કહીએ કે 2 થી 3 જેટલા વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। સાથે સાથ જે રીતના પોલીસ કાફલો પણ હાલ અત્યારે ઘટના સ્થળ ઉપર જોવા મળી રહ્યો છે અને જે 150 ફૂટ રિંગ રોડ આવેલો છે ત્યાં જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક જ આ ઘટના બનતાની સાથે જ પોલીસ પણ હાલ અત્યારે ટ્રાફિક છે તે હળવો કરાવી રહી છે। આ જે બસ છે જે BRTS રૂટ ઉપરથી આવી રહી હતી ને આ બસ રેલિંગ તોડીને છે તે BRTS રૂટ ઉપરથી બહાર આવે છે અને સામેની તરફથી આવતી સ્વિફ્ટ ગાડી અને જે અન્ય એક બોલેરો ગાડી હતી તેને ટક્કર મારે છે ને આ બંને ગાડીઓની જે રીતના હાલત જોઈ શકાય છે। આ ગાડીઓની અંદર બેસેલા વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે જે રીતના આ જે બસ ચાલક છે તેની બેદરકારીના કારણે વધુ એક અકસ્માત છે તે થયું છે। અકસ્માતની અંદર સદનસીબે કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ જે રીતના આ જે ઘટના સામે આવી છે તેને લઈને જે બસ ચાલક છે તેની ક્યાંક બેદરકારી હોઈ શકે, કાં તો પછી કોઈ પણ વસ્તુ જે રીતના કહીએ કે કાર જે બસ ચાલક છે તેનું કાબુ પણ ન રહ્યું હોય જેના કારણે અકસ્માત પણ થયું હોય। આવા અનેક અનુમાનો છે તે લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે હવે પોલીસ દ્વારા છે તે અહીંયા ટ્રાફિક હળવો કરાવીને આગામી જે પણ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતના અહીંયાથી નીકળતા લોકોને પણ જે રીતના અત્યારે કહીએ કે જે ટ્રાફિક ની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ પણ તત્પર છે।